જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ દ્વારા ભુજના બસ સ્ટેશન અંદર પ્રવાસીઓ માટે નિઃશુલ્ક છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ દ્વારા ભુજમાં બસ સ્ટેશન અંદર પ્રવાસીઓ માટે નિઃશુલ્ક છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. અહેવાલમાં ન્યૂઝ દર્શન મહેતા, ભુજ. મારું નામ વિનોદભાઈ ચૌહાણ. હું જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજનો પૂર્વ પ્રમુખ છું અને અમે જેવી રીતે તમે હમણાં જોયું, રિપોર્ટિંગ કર્યું, અમારા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ તરફથી અમારા ગ્રુપના દાતા શ્રીમતી કલ્પનાબેન સોની તથા શ્રી હર્ષદભાઈ સોનીના સહયોગથી અમે અહીંયા એક સરસ મજાનું ઠંડી છાશ વિતરણનો પ્રોજેક્ટ અમે શરૂ કર્યો છે. લગભગ આ પ્રોજેક્ટ 1 થી 1.5 મહિના સુધી ચાલશે અને અહીંયા અમે નિઃશુલ્ક છાશનું વિતરણ કરીએ છીએ. ખાસ કરીને આ જગ્યા અમે એટલા માટે પસંદ કરી છે કે બહાર ગામથી જે મુસાફરો આવે છે, ઘણી વખત શહેરમાંથી ખરીદી કરીને આવતા હોય, ગામડામાંથી બસમાંથી ઉતરે એટલે એને કંઈક ઠંડકની જરૂર હોય છે અને અમારા ગ્રુપના મેમ્બરોને એમ લાગ્યું કે આનાથી વધારે સુવિધાજનક અને લોકોને ઉપયોગી થાય એવી જગ્યા આપણે બીજી કોઈ નહીં મળે, એટલે આપણે ખાસ કરીને ભુજ એસટી બસ સ્ટેશનના 12 નંબરનું જે પ્લેટફોર્મ છે ત્યાં કણે અમે નિઃશુલ્ક છાશ વિતરણ કેન્દ્ર અમે શરૂ કર્યું છે અને આની અંદર અમારા ગ્રુપના સભ્યો રોજ પોતે જાતે છાશ વિતરણ માટે પોતાની સેવાઓ આપી રહ્યા છે. બાકી જાયન્ટ્સ ગ્રુપની બીજી પ્રવૃત્તિ વિશે તો અમારા પ્રમુખ સાહેબે આપને સૌને જાણકારી આપી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મારું નામ અશોક માંડલિયા, જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજના રેસિડેન્ટ. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ, જાયન્ટ્સ એટલે સેવા. અમારે ઘણા બધા પ્રોજેક્ટ કરવાના હોય છે. એમાં આજે અમે નવા બસ કોર્સમાં છાસ કેન્દ્ર શરૂ કરેલ છે. આજે 200 દિવસ છે અને 15 દિવસ સુધી આ કામ અમે ચાલુ રાખશું. વિનામૂલ્યે ખાસ બધા રાહદારીઓને, એમાં કોઈ ગરીબ વર્ગના હોય, કોઈ આમ જનતામાં કોઈ તવંગર હોય, પૈસાવાળા હોય, બધા માટે છૂટ છે. કોઈ ભેદભાવ નથી. એટલે ખાસ બધાને આ ગરમીમાં એક રાહતરૂપ થઈ જાય છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ વર્ષોથી ભુજની અંદર અલગ અલગ કાર્યક્રમો કરે છે. તેમજ ખાસ કરીને કુપોષણ, બાળકો જે નબળા હોય છે, જેમને સ્કૂલમાં ભણતા હોય પણ શરીરમાં પ્રોટીન, તત્વ, વિટામિનની અભાવ હોય છે, તો એવા બાળકોને પણ અમારું જાયન્ટ્સ ગ્રુપ ભુજ મદદ કરે છે. અને ભુજની અંદર ઘણી જગ્યાએ અમે ગાયને નિરણ અલગ અલગ સ્થળે, દાખલા તરીકે બિહારલાલ મહાદેવ મંદિર છે, નાગોર છે, તો પાંજરાપોળમાં પણ આ સેવા અમે આપીએ છીએ. આજે અમારા જાયન્ટ્સ ગ્રુપ ભુજમાં 106 મેમ્બર છે અને મોટા ભાગના ઓફિસો હોવા છતાં પણ આ એક સેવાના કાર્યમાં બધા જોડાયા છે. અને મારી સાથે આજે વિનોદભાઈ ચૌહાણ, જયસિંહભાઈ પરમાર, પ્રકાશભાઈ મહેતા, નરસિંહભાઈ ઘોઘારી, અમારા ખજાનજી યાદવભાઈ, વિનોદભાઈ ઘોઘ અને બિપિનભાઈ ઠક્કર સેવા આપી રહ્યા છે. અને આ કાર્યમાં વધારે અમારા પ્રદીપભાઈ જોશી, કુપોષણ એનિમિક પ્રોજેક્ટ ચેરમેન છે, એ પણ એની સેવા પણ બહુ અલભ્ય છે.